તો હલો ગાઈસ, આપણે જઈ રહ્યા છે ખેતરે. આપણે જઈ રહ્યા છે નવા ક્ષેત્રની જાણકારી લેવા માટે અને એમને ડખા ચાલશે. આજે એનું કરવાનું છે સમાધાન. સરસ. હેલો ગાઈસ, આ બાવરિયા છે આપણે ડીસીબીટી કાઢવાના છે અને અહીંયા આગળ બનવાનો છે ગેટ. આપણે આ નવી જમીન રાખી છે હાલમાં આપણા જીજાની છે ગામ સુખપુરા અને એ રાખવાની છે સાતવી અને ગામમાં કોઈ બીને ચોથા ભાગે દઈ દેવાની છે. અને ઓનરે પલું ને રોટર ને કોઈ પાવડો ને આ બધું લાવીને એને સમજો કે મતલબમાં લેવર કરવાની કે અથવા આપણે આજનો આપણો લોક થયો પૂરો. ચલો મોટો પોકો આવ્યા છીએ. અજીતભાઈ જાય છે, હીરોભાઈ જાય છે, પણ સમાજ જતા રહ્યા છે. કારના કારણે જતા રહ્યા. આ લાઈવ તમને દેખાડું ભાઈ. તમે ના કહેતા કે ભાઈ એમનો લોક પૂરો ના કર્યો. અને આ સાતા મશીન ના કે આવા રામા તમે ફોન કે રોજ એ માણસ પણ ના આવે. આ બાઈક છે. અમુક દલાલો હોય જ તો આપણે ચાકણ જઈ રહ્યા છીએ. આપણે જાય હાલમાં આપણે નવી જમીન રાશિ જોવા જાય. પેલા બાવરિયા દેખાય અહીંયા. 2 મિનિટમાં હું લાઈવ દેખાડી દઈશ અને આપણો વ્લોગ પણ ભાગ પણ આવશે. અને આજથી આપણે નવી ચેનલ બનાવી છે. પહેલો ભાગ આજ રિલીઝ થશે. તો આપણે ગાય ખેડૂત આપણા ખેતરમાં જ મશીન લઈ જશે. આ ફોનની સિઝન એમને આખા દેવાના મશીન પછી બધું બંધ. આ બધું ખોદી સાફ કરીને જમીનને વ્યવસ્થિત કરવી પડશે. તો મશીન ચાલુ છે. આપણે અજીતભાઈ માવો છોરેરા છે. બીજું ક્યાં પેલા ને બંબુડી જબરજસ્ત પડે હો ભાઈ. પ્રેશર સારું છે. ચારી બાજુ બાવરિયા વાળી જમીન રાખવાની છે ને 4-5 દિવસમાં જીસીબી મંગાવીને બાવરિયા બધા કઢાઈ નાખવાના છે. પછી તમને કમ્પ્લીટ આખું ખેતર બતાવીશું. ઘઉં મસ્ત છે જો. કારેતર જમીન આવી ગઈ ખાર વચ્ચે જોરદાર. મિત્રો એસકે જમીનનો જજમેન્ટ કાઢે છે કે એટલાથી એટલું આપણું આવશે, બીજું બીજાનું આવશે. બસ હીરોભાઈ પછી તાર ફેન્સિંગ મારી દેવાની છે ને આવું મશીન એક મૂકી દેવાનું. તમે શું કહેશો મશીન વિશે? આપણા ખેતરમાં બી મને ઓનનો વરસ રાખવા દેવાનું. બીજા કોઈ ના નહીં. એટલે ગમે મેળવું અને ભાડેથી મેળવાનું. મહિનાનું 2000 રૂપિયા ભાડું એક મશીનનું. એટલા મેળવવાનું. તો આપણે જાય બીજા ખેતરમાં દેવા બાવળિયા કરીને હા. એટલે અમને તો ખેતરમાં તલાવડા કરી નાખ્યા. ખેતરમાં બાવળ ને બાવળમાં તલાવડા અને આ બધી શું છે મિક્સમાં. આ ઠરી ના જાય એટલા માટે આને ટાંકીને રાખ્યું છે. આ ખેતરમાં તલાવડું છે, પાણી નદીનું હવે એ હાલે છે. અજીતભાઈ લઈ જાય છે બાવરિયા બાજુ. હવે હજુ આગળ ખુલ્લું છે. વિડીયોને આમ નામ જોતા રહેજો.
બાવ આગળ આપણા શેઠ જાય રહ્યા હા સર્વિસ જાય રહ્યા બાવરિયા બહુ થઈ ગયા હો ભાઈ ઘરી ઘરીને બાવડીએમ ઘરી ઘરી જાય રહ્યા આપણા શેઠ વાંકા થઈ થઈને જાય રે ને ભાઈ ઓહો જો એમને પણ રાખવાની એ તો અમારે પણ રાખવાની ભૂંડડાની જેમ કરે એવું થયું બધું कांटा घुस गया कांटा घुस गया साला कैसे कैसे लोग रहते हैं यहाँ पे कैसे कैसे लोग बैठे मोहल्ले में कांटा भी घुस गया बहुत हरामी लोग पड़े ये लोग तो चलो मित्रों મળીએ આગળ આપણે કાંટો લાગી ગયો આગળ જતો રહો કેવું પડશે ને તમારે જવાબ આપવો પડશે જો પેલો આ આપણા શેઠ છે એમને જમીન લેવાની છે અને એ દેખાડે રહ્યા છે સમજી ગયા તમે સમજી ગયા ઓકે ડન ડન તો ચાલો મિત્રો મળીએ કાલના વ્લોગમાં ચેનલને ગમે એટલે તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બહુ બહુ આગળ વધારો તમે અને અમને સપોર્ટ કરો તમે શું કહે અમારો વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો બસ